નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 સુરેખ પદ પર ગતિ. આ ચેપ્ટર જે છે એ ખૂબ મહત્વનું છે અને આની અંદર આપણે ગતિ વિશેના આપણા ખ્યાલો જે છે એ ખૂબ મજબૂત થશે. ચાલો, ચેપ્ટરનું નામ જે છે એ છે સુરેખ પથ પર ગતિ. તો સૌથી પહેલો પ્રશ્ન આમાં આપણે જે સમજવાનો છે એ છે કે ગતિ જે છે એ કોને કહેવાય. તો સામાન્ય રીતે ગતિની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે સ્થાન બદલાતું હોય ત્યારે પદાર્થ ગતિ કરે છે તેમ કહી શકાય. હવે એક સીધી વાત છે કે જો પદાર્થનું સ્થાન જ ન બદલાતું હોય તો પદાર્થ સ્થિર છે એમ આપણે કહીએ. એટલે કે સમયની સાપેક્ષે પદાર્થના જ્યારે સ્થાનમાં ફેરફાર થશે ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ જે છે એ ગતિ કરે છે. એટલે આ ગતિની સિમ્પલ વ્યાખ્યા છે. હવે ગતિના પ્રકારની આપણે વાત કરીએ તો ગતિના પ્રકારમાં પહેલો પ્રકાર જે છે રેખીય ગતિ અથવા સુરેખ પથ પર ગતિ. બીજી ગતિ જે છે પ્રક્ષિપ્ત ગતિ. ત્રીજી ગતિ જે છે ચાક ગતિ. અને ચોથી ગતિ જે છે દોલિત ગતિ. બરોબર. એમ નાના આપણે ઘણા પ્રકારો પાડી શકીએ ગતિના, પણ મેં એ પ્રકાર લખ્યા છે કે જે આપણે ધોરણ 11 ની અંદર આગળના ચેપ્ટરોમાં શીખવાના છીએ. બરોબર. તો અહીંયા મેં ગતિના 4 પ્રકાર જે છે એ લખ્યા છે. એમાં સૌથી પહેલું જે છે રેખીય ગતિ અથવા સુરેખ પથ પર ગતિ, જે આપણા ચેપ્ટરનું નામ છે. અને આ ચેપ્ટરની અંદર આપણે એની વિશે જ જે છે ચર્ચા કરવાની છે, શીખવાનું છે. પછી પ્રક્ષિપ્ત ગતિ જે છે, જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે. બરોબર છે, ત્યારે એની ચર્ચા કરશું. એવી જ રીતે ચાક ગતિ જે છે એ ચેપ્ટર નંબર 6 ની અંદર આવશે. અને દોલિત ગતિ જે છે એ આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર આવશે. તો આ બધી ગતિ વારાફરતી આપણે 11મા ધોરણની અંદર ભણવાની જ છે, પણ અત્યારે એની ચર્ચા આપણે કરવાના નથી. આપણું ચેપ્ટર જે છે સુરેખ ગતિ પર અથવા રેખીય ગતિ પર આધારિત છે, એટલે આપણે અત્યારે એની જ વાત કરશું. ચાલો, તો સૌ પ્રથમ જે છે આપણે એ શીખીએ કે સુરેખ પથ પર ગતિ જે છે કોને કહેવાય, અથવા રેખીય ગતિ જે છે લિનિયર મોશન કોને કહેવાય એ સમજીએ. તો કે કોઈ એક પથ પર કે એક પરિમાણમાં થતી ગતિને સુરેખ પથ પર ગતિ કહેવાય, અથવા એને રેખીય ગતિ કહેવાય. કોઈ એક જ પરિમાણમાં, જેમ કે સીધી સડક પર કોઈ વાહનની ગતિ હોય તો એને આપણે રેખીય ગતિ અથવા સુરેખ પથ પર ગતિ કહી શકીએ. દાખલા તરીકે અહીંયા એ સ્થાન પર કોઈ વાહન ઊભું છે. આ જે છે એ રસ્તો છે. તો એ રસ્તા ઉપર એક જ ડાયરેક્શનમાં, એક જ દિશામાં, એક જ પરિમાણમાં વાહન જે છે એ સીધા રસ્તા ઉપર જતું હોય તો એવી ગતિને સુરેખ પથ પર ગતિ અથવા રેખીય ગતિ જે છે એ કહેવાય. બરોબર. બીજું ઉદાહરણ જે છે, મારા હાથમાં માર્કર છે, તો આપણે એને જેમ મૂકશું જેવી રીતે, એટલે ગુરુત્વાકર્ષણ સીધું એને નીચે તરફ જે છે એ ખેંચી લેશે. એટલે જ્યારે આ માર્કર નીચે તરફ જે છે પડતી હોય ત્યારે એને મુક્ત પતન પામતો પદાર્થ કહેવાય. એટલે કે મુક્ત પતન પામતા પદાર્થની ગતિ કહેવાય. તો આ પણ એક જ ડાયરેક્શનમાં થશે. બરોબર છે. એટલે મુક્ત પતન પામતા પદાર્થની ગતિ છે
પછી સીધા રસ્તા ઉપર વાહનની ગતિ છે. હવે માની લ્યો કે આ માર્કરને ઉપર તરફ ઉછાળું હવામાં, તો પણ એ આવી રીતે એક જ ડાયરેક્શનમાં ઉપર તરફ જે છે ઈ જવાની છે. આવી તમામ ગતિ કે જે એક જ પરિમાણમાં એક જ દિશામાં થતી હોય એવી ગતિને રેખીય ગતિ કે. સમજાય છે આ વાત? તો આ રેખીય ગતિની આપણે વ્યાખ્યા શીખ્યા. ધીમે ધીમે એના બીજા ઉદાહરણ સમીકરણો પણ આપણે જોશું. ચાલો, તો આ જે છે એ આપણે ગતિ જે છે એમાં રેખીય ગતિની વ્યાખ્યાની વાત કરીએ. હવે દરેક ગતિમાં બે વસ્તુ હોય. એક જે છે કાઇનેમેટિક્સ, બરોબર, જેને આપણે આપણી ટેક્સ્ટબુકની ભાષામાં શુદ્ધ ગતિ વિજ્ઞાન કહીએ છીએ. દરેક ગતિની અંદર આ બે રીતના અભ્યાસ હોય, એક કાઇનેમેટિક્સ અને એક જે છે ડાયનેમિક્સ. હવે કાઇનેમેટિક્સ જે છે, ગતિનું કાઇનેમેટિક્સ અથવા તો ગતિનું શુદ્ધ ગતિ વિજ્ઞાન જે છે એ કોને કહેવાય? તો કે જેમાં ફક્ત ગતિની ચર્ચા જ કરવામાં આવે. એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે જેમાં ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે, ગતિના કારણોની ચર્ચા કરવામાં આવે નહીં. એટલે કે ગતિ શેના લીધે છે, એના પર કેટલું બળ લગાડવામાં આવ્યું છે, એની જેવા કોઈ પણ કારણની ચર્ચા ન કરવામાં આવે, ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે. તો ગતિનો એવો અભ્યાસ કે જેમાં ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે, ગતિના કારણોની ચર્ચા કરવામાં આવે નહીં, એને ગતિનું શુદ્ધ ગતિ વિજ્ઞાન જે છે એ કહેવાય, અથવા તો ગતિનું કાઇનેમેટિક્સ કહેવાય. એવી રીતે જે છે બીજી શાખા જે છે એ છે ડાયનેમિક્સ, બરાબર, જેને ખાલી તમે ગતિ વિજ્ઞાન જે છે એ બોલી શકો. તો ગતિનું ડાયનામિક્સ જે છે એ કોને કહેવાય? તો કે જેની અંદર ગતિ અને ગતિના કારણ એમ બંનેની ચર્ચા કરવામાં આવે. એટલે કે ગતિ અને ગતિના કારણો એમ બંનેનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે એને ગતિનું ડાયનેમિક્સ અથવા તો ગતિનું ગતિ વિજ્ઞાન જે છે એ કહેવાય. અને એક આપણા નોલેજ માટે કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે આપણે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર જે છે એ કહીએ છીએ. સમજાય છે? એટલે દરેક ગતિની અંદર આવી રીતે બે શાખાઓ હોય, એક કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે ફક્ત એમાં ગતિની જ ચર્ચા થશે, ડાયનેમિક્સ એટલે ગતિ અને ગતિના કારણો બંનેની ચર્ચા થશે, એને ગતિનું ડાયનેમિક્સ કહેવાય. હવે દરેક ગતિના અવલોકન માટે સંદર્ભ બિંદુ જે છે આવશ્યક છે. કારણ કે કોઈ પણ ગતિ વ્યાખ્યાયિત કરવા માટે એક સંદર્ભ હોવો જરૂરી છે. કેમ કે ગતિ હંમેશા કોઈ પણ પદાર્થની એક બીજા પદાર્થની સાપેક્ષે હોય. એટલે ગતિ માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે. અને એની માટેનો શબ્દ છે આપણી પાસે નિર્દેશ ફ્રેમ. આ બેઝિક બધી નાની નાની વ્યાખ્યાઓ આપણે શીખી લઈએ, ત્યારબાદ જે છે એમાં આગળ આપણે વધીશું. તો નિર્દેશ ફ્રેમ જે છે એ કોને કહેવાય? તો કે અવલોકનકાર જે પરિસ્થિતિમાં જે સ્થાનેથી ગતિનું અવલોકન કરે તે સ્થાનને નિર્દેશ ફ્રેમ કહેવાય. નિર્દેશ ફ્રેમ એટલે આપણું સંદર્ભ બિંદુ છે કે જ્યાંથી આપણે ગતિનું અવલોકન કરીએ છીએ. એટલે કે અવલોકન કરતા અથવા અવલોકનકાર. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું ક્લાસરૂમમાં અને બહારની તરફ કોઈ વાહનની ગતિ થતી હોય, કોઈ વ્યક્તિ દોડતો હોય અને અહીંયા ઊભા ઊભા હું એની ગતિનું અવલોકન કરતો હોઉં, તો આ ક્લાસરૂમ જે છે એ નિર્દેશ ફ્રેમ છે. બરાબર, હું પોતે અવલોકન કરતા છું અને ગતિનું અવલોકન કરું છું, પણ ક્યાં ઊભા ઊભા? આ ક્લાસરૂમની અંદર ઊભા ઊભા. એટલે આ ક્લાસરૂમ નિર્દેશ ફ્રેમ કહેવાય. બરોબર.
એટલે અવલોકન કાળ જે પરિસ્થિતિમાં જે સ્થાનેથી ગતિનું અવલોકન કરે એ સ્થાનને નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે નિર્દેશ ફ્રેમ જે છે સ્થિર હોઈ શકે અને ગતિશીલ હોઈ શકે. બરાબર, દાખલા તરીકે અત્યારે હું ક્લાસરૂમમાં ઊભો છું તો ક્લાસરૂમ સ્થિર છે એટલે આ નિર્દેશ ફ્રેમ સ્થિર કહેવાય. એની બદલે આપણે કોઈ ટ્રેનમાં બેઠા હોઈએ અને ટ્રેનમાં બેઠા બેઠા બહાર કોઈ બીજા વાહન કે વ્યક્તિ કે વસ્તુની ગતિનું અવલોકન કરતા હોઈએ તો આપણે ટ્રેનમાં બેઠા છીએ તો ટ્રેન નિર્દેશ ફ્રેમ છે, પણ ટ્રેન ગતિશીલ છે એટલે નિર્દેશ ફ્રેમ પણ ગતિશીલ છે એમ કહેવાય. એટલે નિર્દેશ ફ્રેમ જે છે એ ગતિશીલ હોઈ શકે અને સ્થિર હોઈ શકે. એવી જ રીતે સમજો, દાખલા તરીકે પ્લેટફોર્મ પર ઉભેલો કોઈ વ્યક્તિ ટ્રેનની ગતિનું અવલોકન કરતો હોય તો એ વ્યક્તિ માટે નિર્દેશ ફ્રેમ જે છે એ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ સ્થિર છે. એટલે નિર્દેશ ફ્રેમ જે છે એ સ્થિર હોઈ શકે અને ગતિશીલ હોઈ શકે. એના પ્રકારની આપણે વાત કરીએ તો નિર્દેશ ફ્રેમ જે છે એના બે પ્રકાર છે. એક પહેલું જે છે ઝડપીય નિર્દેશ ફ્રેમ, ઝડપીય નિર્દેશ ફ્રેમ, અને બીજી જે છે અઝડપીય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે, બરાબર, ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ. એમાં ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય તો કે જે નિર્દેશ ફ્રેમની અંદર ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાતો હોય. બરોબર, એટલે કે જેની અંદર ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન જે છે એ થતું હોય એવી નિર્દેશ ફ્રેમને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અચળ વેગથી ગતિ કરતી દરેક વસ્તુ અથવા સ્થિર દરેક વસ્તુ એ ઝડપીય નિર્દેશ ફ્રેમ છે. કેમ કે સ્થિર હોય એનો વેગ જે છે એ શૂન્ય હશે અને અચળ વેગથી ગતિ કરતી હશે એનો પ્રવેગ શૂન્ય હશે. આ બંને કન્ડિશનની અંદર એ નિર્દેશ ફ્રેમ જે છે એ કેવી ગણાય? ઝડપીય, કારણ કે એની અંદર ન્યૂટનનો પ્રથમ નિયમ જે છે એ પડાતો હશે. થોડું ઘણું તમને 10મું ધોરણ યાદ હોય તો એની અંદર તમારે ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો જે છે એ આવી ગયા. માની લ્યો કે નથી યાદ, એટલા માટે હું અહીંયા ચર્ચા નથી કરતો. આગળ આપણે ચોથા ચેપ્ટરની અંદર ન્યૂટનના ત્રણેય નિયમો ફરીથી ભણવાના છે, વિસ્તારથી ભણવાના છે. ત્યારે આપણે એની વિશે વધારે વાત કરશું, પણ અત્યારે પૂરતું આ મર્યાદિત રાખીએ કે ભાઈ પ્રથમ નિયમ જેમાં જળવાતો હોય એને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને એનું એક્ઝામ્પલ મેં કીધું, દરેક સ્થિર વસ્તુ અથવા દરેક અચળ વેગથી ગતિ કરતી વસ્તુ જે છે એ ઝડપીય નિર્દેશ ફ્રેમ જે છે એ હોય છે. હવે અઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર શું હોય તો કે એક્ઝેક્ટ આનાથી ઉલટું, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાતો નથી, બરોબર, અથવા તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન આમાં થતું નથી. એટલે જેટલી વસ્તુ પ્રવેગી ગતિ કરે છે, બરોબર, જેમ કે સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ છે, બરોબર, લિફ્ટની ગતિ છે, કોઈ પણ એવી વસ્તુ કે જે પ્રવેગી ગતિ કરે છે એટલે કે જેના વેગમાં ફેરફાર થતો હોય એવી દરેક નિર્દેશ ફ્રેમ શેમાં આવશે? અઝડપીય નિર્દેશ ફ્રેમમાં આવશે. એટલે આ બંને જે છે એ નિર્દેશ ફ્રેમના પ્રકાર થઈ ગયા. ચાલો, ક્લિયર થાય છે? હવે ગતિ આવે એટલે એની સાથે સાથે આપણે અમુક રાશિઓ પણ સમજવી પડે. જ્યારે ગતિની ચર્ચા કરતા હોઈએ ત્યારે તો સ્થાનાંતર જે છે એ સમજવાનું છે આપણે, અંતર અથવા તો પથ લંબાઈ જે છે એ સમજવાનું છે આપણે, વેગ સમજવાનો છે, ઝડપ સમજવાની છે, પ્રવેગ સમજવાનો છે. આ બધી રાશિઓ આપણે આ ચેપ્ટરની અંદર જે છે એ સમજવાની છે. હવે આપણે વાત કરીએ છીએ રેખીય ગતિની, એટલે આ દરેક રાશિ જે છે એની આગળ શબ્દ લાગશે રેખીય સ્થાનાંતર, બરોબર. પથ લંબાઈ તો એ પોતે જ રેખીય બતાવે છે એટલે એમાં દર્શાવવાની જરૂર નથી, પણ તમે જ્યારે અંતરની વાત કરતા હોય તો એવું બોલી શકો રેખીય અંતર એમ.
કારણ કે રેખીય ગતિ એટલે કોઈ એક પરિમાણમાં થતી ગતિ થઈ, એક ડાયરેક્શન ઉપર થતી ગતિ થઈ, અથવા કોઈ એક સીધી રેખામાં થતી ગતિ થઈ. બરોબર. વેગ જે છે તો આની માટે શબ્દ આગળ આપણે રેખીય વેગ, બરોબર, રેખીય ઝડપ, રેખીય પ્રવેગ, આવો શબ્દ જે છે એ વાપરશું, કારણ કે આપણે રેખીય ગતિની વાત કરીએ છીએ. ચાલો, સૌ પ્રથમ જે છે કે શરૂઆત આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવાથી કરીશું. પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવાનું. સ્થાનાંતરને આપણે ડેલ્ટા એક્સ વડે જે છે એ દર્શાવશું. હવે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ સંજ્ઞાઓ જે છે એ વાપરતા હોય, જેમ કે સ્થાનાંતર માટે ડેલ્ટા એક્સ, ડેલ્ટા આર, ડેલ્ટા વાય, એવી રીતે આપણે સંજ્ઞા જે છે એ વાપરી શકીએ. એવી રીતે પથ લંબાઈ માટે આપણે એક્સ, આર, ઘણી વખત એલ, આવી સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય. એટલે સંજ્ઞા કરતા આપણે કોન્સેપ્ટ યાદ રાખવો ખાસ મહત્વનો છે. બરોબર છે. ચાલો, તો પથ લંબાઈ જે છે એની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે પદાર્થે કાપે કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. એટલે કે પદાર્થ જેટલું અંતર કાપે છે એ બધું તમારે લેવાનું, એટલે એને કહેવાય પથ લંબાઈ. હવે સ્થાનાંતર કોને કહેવાય? તો કે પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય. શું મેં લખ્યું છે કે પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. ચાલો આને આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે અહીંયા એ બિંદુથી ગતિની શરૂઆત કરે, એટલે આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ત્યાંથી બી સુધી ગતિ કરીને પહોંચે છે. બી સુધીનું અંતર જે છે 100 મીટર છે. બરોબર. ત્યારબાદ બી થી ગતિ કરીને સી સુધી પહોંચે છે. આ અંતર 150 મીટર છે. અને સી થી ડી સુધી પહોંચે છે. આ અંતર 75 મીટર છે. બરોબર છે. ચાલો, તો સૌથી પહેલી વાત કે પદાર્થ જે છે એ જ્યારે એ થી બી જાય, એ થી ક્યાં જાય? બી. તો ત્યારે એની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? ચાલો, તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. બરોબર છે. ચાલો, તો પદાર્થે કાપેલું કુલ અંતર જે છે એ થી શરૂ કરીને બી સુધી જાય છે. તો એને કાપેલું કુલ અંતર કેટલું થયું? 100 મીટર. એટલે એની પથ લંબાઈ 100 મીટર થશે. હવે સ્થાનાંતરની આપણે વાત કરીએ તો સ્થાનાંતર જે છે એ કોને કહીએ? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. બરોબર છે. તો આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. એની વચ્ચેનું લઘુત્તમ ઓછામાં ઓછું અંતર આ જ થશે. તો એ પણ કેટલું થવાનું છે? 100 મીટર જ થવાનું છે. બરોબર. તો અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સેમ છે. સમજાય છે વાત? આ કેસમાં બંને સરખું છે. હવે માની લઈએ કે પદાર્થ જે છે એ થી ડી સુધી જાય છે અને ડી થી પાછો બી આવે છે. બરોબર. એ થી ડી, ડી થી આપણે સી રાખીએ. ચાલો, બિંદુ બદલીએ. એ થી ડી, ડી થી સી. તો એ થી ગતિની શરૂઆત કરે પદાર્થ, પહેલા ડી સુધી ગયો, ડી થી પછી અહીંયા સી એ ગતિ જે છે એ પૂર્ણ થાય છે. તો આ જે છે એ પ્રારંભિક બિંદુ છે, આ જે છે એ અંતિમ બિંદુ, અંતિમ સ્થાન છે. ચાલો, સૌથી પહેલા પથ લંબાઈ કેટલી થશે? તો કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો એ થી બી જાય એટલે 100, બી થી સી જાય એટલે 150.
બરોબર, અને ત્યાંથી પાછો ડી જાય એટલે 75. તો આ બધા અંતરનો સરવાળો કરવો પડે, 100 વત્તા 150 વત્તા 75. રેડી? હજી ડી આગળ મુસાફરી ગતિ પૂરી થતી નથી. ડી થી પાછો પદાર્થ ક્યાં આવે છે? સી સુધી, અને અહીંયા ગતિ પૂર્ણ થાય છે. તો ડી થી પાછો સી આવે એટલે પાછું અંતર કેટલું કાપે? 75 મીટર કાપશે બીજું. બરોબર, એટલે પાછા વત્તા 75 આપણે કરવા પડશે. આ બધા કાપેલા અંતરનો સરવાળો એટલે એને કહેવાય પથ લંબાઈ. બરોબર, તો આ 75 વત્તા 75 150, 150 વત્તા 150 300, 300 વત્તા 100 એટલે કેટલું થશે? 400. તો પથ લંબાઈ જે છે એ 400 મીટર થશે. હવે જો આમાં આપણને સ્થાનાંતર પૂછ્યું, તો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે એ લઘુત્તમ અંતર વાળી વાત હમણાં એક બીજા ઉદાહરણમાં પણ તમને સમજાવું. અહીંયા તમે એમ પણ યાદ રાખી શકો સ્થાનાંતરમાં કે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી જે સીધી રેખા હોય એ રેખા પરનું ટોટલ અંતર, એટલે કે પ્રારંભિક અને અંતિમ બિંદુને સીધી રેખા વડે તમે જોડો અને એ રેખાનું ટોટલ જે અંતર છે એ આપણું સ્થાનાંતર થયું. તો અહીંયા આ પ્રારંભિક અને આ અંતિમ પોઈન્ટ એ અંતર એટલે આટલું થશે. તો એ કેટલું થશે? 100 વત્તા 150 એટલે કે 250 મીટર થશે. તો સ્થાનાંતર જે છે એ 250 મીટર થશે. ક્લિયર થાય છે કે પથ લંબાઈ શું છે, સ્થાનાંતર શું છે? દરેક કેસમાં તમે જુઓ, કાં તો બંને સરખું હોઈ શકે, એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ સરખું હોઈ શકે, અથવા પથ લંબાઈ વધારે હોય. ક્યારેય એવું ન બને કે સ્થાનાંતર કરતા પથ લંબાઈ ઓછી હોય. પથ લંબાઈ જે છે એ કાં તો સ્થાનાંતર કરતા વધારે હોય અથવા અમુક કેસમાં સ્થાનાંતર જેટલી હોય. સમજાય છે? ચાલો બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે આને સમજીએ, સંખ્યા રેખાના ઉદાહરણ દ્વારા, કે સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે. ચાલો એની માટે આપણે સંખ્યા રેખા ધ્યાનમાં લઈએ. આ આપણું સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ. અહીંયા 10, 20, 30, 40 અને 50 આ બધા અંતર જે છે એ મીટરમાં છે. એવી રીતે વિરુદ્ધ બાજુએ -10, -20, -30, -40 એવી રીતે આવશે. બરોબર, ચાલો હવે સૌ પ્રથમ જે છે કોઈ પદાર્થ જે છે એ બિંદુથી ગતિની શરૂઆત જે છે એ કરે છે. હવે એથી જે છે એ અહીંયા બી સુધી જાય છે. બરોબર, એથી ક્યાં જાય છે? બી સુધી જાય છે. તો એથી બી ની ગતિ માટે, એથી બી ની ગતિ માટે મારે પથ લંબાઈ જે છે એ વ્યાખ્યાયિત કરવી છે. બરોબર છે, તો એ થી બી ની ગતિ માટે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો એ થી બી સુધીનું ટોટલ અંતર જે છે કેટલું થાય? બરોબર, તો અહીંયા તમે એમનેમ સાદી રીતે ગણી શકો. જો એ થી અહીંયા આવશે એટલે આ 10 કપાશે અંતર, આ પણ 10 અને આ પણ 10, એટલે કેટલું થશે? ટોટલ 30. તમે એમ પણ કરી શકો કે ઉગમ બિંદુ જે છે ત્યાંથી આ અંતર કેટલું છે? 40. આ અંતર કેટલું છે? 10. 40 માંથી 10 બાદ કરો એટલે આ કાપેલું અંતર કેટલું થશે? 30 થશે. સમજાય છે? તો પથ લંબાઈ જે છે એ કેટલી થશે? 30 મીટર થશે. સ્થાનાંતર મારે વ્યાખ્યાયિત કરવું છે, તો સ્થાનાંતર જે છે એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર દર્શાવે છે. તો એ પણ તમે જુઓ 30 જ થશે આ અંતર લેશો એટલે. તો આ કેસની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા. હવે આપણે એવી વાત કરીએ કે ભાઈ પદાર્થ એ થી બી જાય છે, બી થી જે છે એ પાછો સી બિંદુ સુધી આવે છે. બરોબર, તો હવે બીજી ગતિ જે આપણે ધ્યાનમાં લીધી કે ભાઈ એ થી બી અને બી થી સી, એટલે પ્રારંભિક જે પોઈન્ટ છે એ છે, અંતિમ જે પોઈન્ટ છે એ એફ છે, એટલે કે પ્રારંભિક સ્થાન એ બિંદુ છે, અંતિમ સ્થાન જે છે એ સી બિંદુ છે. તો આ કેસમાં પથ લંબાઈ જે છે એ કેટલી થાય? તો બહુ સિમ્પલ છે. એ થી શરૂ કરે, તમે ગણો અહીંયા 10, આ 20, આ 30,
બરાબર, પછી 40, 50, 60, 70, 80, 90, 100, 110. એટલે પદાર્થે કાપેલું કુલ અંતર જે છે એ 110 થશે. બરોબર, તમે આવી રીતે સમજી શકો. આ અંતર તમને ખ્યાલ જ છે કે 30 છે, તો 30 જવાનું, પાછું 30 આવવાનું, એટલે 60 થઈ ગયું. ત્યાંથી આ અંતર ગણી લ્યો, આ 10, 20, 30, 40 ને 50. તો 60 વત્તા 50 110 થશે. મૂળ ટોટલ અંતર ગણવાનું છે. બરોબર, તો પથ લંબાઈ તો સરળતાથી મળી ગઈ. હવે સ્થાનાંતર આપણે મેળવવું છે. તો સ્થાનાંતર જે છે એ આપણે કઈ રીતે મેળવીએ છીએ કે ભાઈ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો આ આપણું પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે. બેયને જોડતી સીધી રેખા તમે દર્શાવો અને આ રેખાનું ટોટલ અંતર એટલે સ્થાનાંતર થઈ ગયું. તો આટલું અંતર આપણે ગણવાનું છે, એ આપણી માટે સ્થાનાંતર છે. તો આ ગણો અહીંયાથી તમે આ 10, 20, 30, 40 અને 50. તો સ્થાનાંતર જે છે એ કેટલું થશે? 50 મીટર થશે. પણ હવે જો અંતિમ બિંદુ જે છે એ સંદર્ભ બિંદુની ડાબી બાજુ, એટલે કે જે ઋણ બાજુ આપણે દર્શાવી છે એ બાજુ છે. તો સ્થાનાંતર જે છે એ -50 આપણે લખવું પડશે, કારણ કે સંદર્ભ બિંદુની વિરોધી બાજુ છે, ઋણ બાજુ છે. હવે આ જ વસ્તુ તમે બીજી રીતે પણ મેળવી શકો છો. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન જે છે એ બાદ કરો એટલે તમને સ્થાનાંતર જે છે એ મળી જાય. ચાલો, તો સ્થાનાંતર આપણે મેળવવું છે. તો અંતિમ સ્થાન એટલે સી પોઈન્ટ, સી પોઈન્ટ આગળ સ્થાન કેટલું છે? -40. એટલે H2 ની જગ્યાએ આપણે -40 મૂકશું. પછી આ માઇનસ, હવે x1 એટલે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન એટલે 10 છે, તો અહીંયા 10 લખશું. તો -40 - 10 એટલે -50. તો જો આવ્યું -50. આ આપણે સમજણથી લખ્યું કે ઋણ બાજુ છે એટલે ઋણ સાઈન આવશે. આ જે મેં તમને શીખવાડ્યું એ સૂત્રથી શીખવાડ્યું. તો આવી રીતે પણ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ સમજી શકીએ છીએ. ચાલો, ક્લિયર થાય છે? હજી પણ આપણે એક એક્ઝામ્પલ લેશું એટલે વધારે ક્લિયર થશે. આટલું સમજાણું પહેલા? પાક્કું? 100%. ચાલો આગળ વધીએ પાછા. હવે એક બીજા એક્ઝામ્પલ દ્વારા જે છે એ આપણે સ્થાનાંતર ને પથ લંબાઈ જે છે એ સમજીએ. ચાલ, ધારો કે એક વર્તુળાકાર પથ છે જેની ત્રિજ્યા જે છે એ કેપિટલ R છે, અને એ બિંદુ જે છે ત્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે એ બિંદુએથી. હવે એ બિંદુએથી ગતિ કરતા કરતા પદાર્થ આવી રીતે આ પરિઘ પર ગતિ કરતા કરતા બી બિંદુ સુધી આવે છે. તો હવે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર આપણે મેળવવાનું. કઈ ગતિ માટે મેળવવાનું છે? એ થી બી માટે. તો એ થી બી પર જ્યારે આવશે ત્યારે કાપેલું કુલ અંતર લેવાનું. હવે કુલ અંતર એટલે આ ચાપ થઈ ગઈ. આ ચાપની લંબાઈ એટલે કાપેલું કુલ અંતર થાય. એટલે આપણે એ બી ચાપ મેળવવી પડે. હવે આ ચાપના બે છેડા તમે કેન્દ્ર પાસે ભેગા કરો તો ખૂણો જે છે એ 90 એટલે કે π/2 થાય. હવે ચાપની લંબાઈનું સૂત્ર જે છે એ શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? π/2. ત્રિજ્યા કેટલી છે? આ. તો π/2 × r. આ આપણી પથ લંબાઈ થઈ ગઈ. હવે આને બીજી રીતે પણ તમે સમજી શકો કે આખું વર્તુળનું આપણે ચક્કર ફરીએ તો લંબાઈ કેટલી કહેવાય? વર્તુળના પરિઘ જેટલી લંબાઈ કહેવાય. કેટલી લંબાઈ કહેવાય? વર્તુળના પરિઘ જેટલી, જે કેટલી થાય? 2πr. હવે મેં અહીંયા આખું નહીં, તમે જુઓ આને 4 ભાગમાં વહેંચી દો આમ, તો આ ચોથો ભાગ થયો વર્તુળનો. તો ભાઈ મારે 4 કરવું પડે. તો 2 દુ 4 એટલે πr/2 આવી ગયો એ જવાબ. તો એવી રીતે પણ મેળવી શકાય. ચાલો હવે સ્થાનાંતરની વાત કરીએ. તો સ્થાનાંતર એટલે આપણે અગાઉ વાત કરી હતી કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા સીધું રેખીય અંતર. એટલે કે પ્રારંભિક અને અંતિમ બિંદુ જે છે એને સીધી રેખા વડે તમે જોડી ગઈ એટલે લઘુત્તમ અંતર આ જ થવાનું, ઓછામાં ઓછું. તો આ જે
રેખાનું માપ છે એ આપણી માટે સ્થાનાંતર થઈ ગયું. તો આ આર થશે, આ પણ આર થશે, બરોબર. તો સ્થાનાંતર મારે મેળવવું હોય આ કેસમાં, તો સ્થાનાંતર એટલે આ કર્ણ થઈ ગયો, આ બે બાજુ થઈ ગઈ. તો કર્ણ એટલે શું થાય? બંને બાજુના વર્ગનો સરવાળો વર્ગમૂળમાં. તો આ થશે √2r². વર્ગમૂળ કાઢો તો બેનું વર્ગમૂળ √2 લખીએ, r² નું આ. તો આ માપ જે છે એ કેટલું થશે? √2r. એટલે સ્થાનાંતર √2r જેટલું છે. ક્લિયર થાય છે? ચાલ, એની પછી જે છે, ધારો કે પદાર્થ એ થી સી આવે છે, અહીંયાથી ગતિ શરૂ કરીને આ પરિઘ પર ગતિ કરતા કરતા અહીંયા સી બિંદુ સુધી આવે છે, બરાબર. તો પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, એટલે આ બધું અંતર લેવાનું. એટલે એસી ચાપ થશે, એ થી સી આવે છે તો, બરોબર છે. તો પથ લંબાઈ આપણે મેળવવી હોય તો એસી ચાપની લંબાઈ લેવી પડે. હવે ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ ચાપના બંને છેડાને તમે કેન્દ્ર પાસે ભેગા કરો એટલે આ બે છેડા વચ્ચેનો આખો ખૂણો જે છે એ પાઈ થાય 180. એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે પાઈ આર. અગાઉ મેં તમને સમજાવ્યું હતું એમ કે આખા વર્તુળ માટે લંબાઈ કેટલી થાય? 2 πr. હવે એ થી સી આવો એટલે અડધું વર્તુળ થાય, એટલે ભાંગ્યા 2 કરીએ તો 2 કેન્સલ થાય, તો પણ જવાબ આવી જશે પથ લંબાઈનો. ક્લિયર થાય છે? ચાલો, એની પછી જે છે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે આપણે શું કીધું? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુને એક સીધી રેખા વડે તમે જોડી દો અને આ જે રેખાનું માપ છે એ આપણું સ્થાનાંતર થશે. તો આટલું અંતર કેટલું છે? આર. આ અંતર પણ કેટલું થાય? આર. ટોટલ આર પ્લસ આર કેટલું થઈ જશે? 2r. આવા સ્થાનાંતર જે છે એ કેટલું થશે? 2r થશે. ક્લિયર થાય છે? ચાલો, હવે એથી ગતિની શરૂઆત કરીને ધારો કે પદાર્થ જે છે અહીંયા ડી સુધી આવે છે. એથી ગતિની શરૂઆત કરીને પદાર્થ ક્યાં સુધી આવે છે? ડી સુધી, બરોબર. ચાલો, વર્તુળ આપણે ફરીને દોરીએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન ન રહે. સમજવા માટે ખાલી મેં અહીંયા વર્તુળના 4 ભાગ પાડેલા છે. એ બિંદુથી પદાર્થ ગતિ શરૂ કરે છે અને આ પરિઘ પર ગતિ કરતા કરતા અહીંયા ડી બિંદુ સુધી આવે છે. એટલે ગતિ જે છે એ થી ડી બિંદુ સુધીની છે. તો પથ લંબાઈ જે છે એ કેટલું થશે એ આપણે ગણવાનું. તો પથ લંબાઈ જે છે એ શું થશે? એડી ચાપની લંબાઈ થશે, બરોબર. એ થી ડી ચાપની લંબાઈ. હવે એના બે છેડા જે છે, ડી છેડો એને કેન્દ્ર પાસે ભેગો કરો, એ છેડો કેન્દ્ર પાસે ભેગો કરો. તો આ બે છેડાઓ વચ્ચેનો જે ખૂણો છે એ 3π/2 એટલે કે 3 વાર π/2. આ π/2, આ π/2 અને આ π/2, 3 વાર π/2 થશે. તો 3π/2 × આ ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. તો એ થી ડી માટે પથ લંબાઈ એટલી થશે. હવે સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને સીધી રેખા વડે તમે જોડી દો એટલે આ સીધી રેખા થઈ. આ માપ જે છે એ શું થશે? સ્થાનાંતર. એમાં આ માપ ત્રિજ્યા થાય, આ માપ પણ ત્રિજ્યા થાય, તો આ કર્ણ થયો. તો કર્ણનું માપ કેટલું આવશે? અગાઉ જ આપણે મેળવ્યું √2r. તો અહીંયા જે છે એ પથ લંબાઈ જે છે એ 3π/2 × r અને સ્થાનાંતર √2r થશે. ક્લિયર? હવે જો પદાર્થ જે છે ગતિ જે છે એથી શરૂ કરીને આખું વર્તુળ ફરીને ફરી પાછો એ ઉપર આવે એટલે ગતિ જે છે એ થી એ સુધી થાય. એ થી શરૂ કરીને પાછો એ, તો વર્તુળનું એક ચક્કર થઈ ગયું. વર્તુળનું એક ચક્કર પૂરું કરે તો લંબાઈ કેટલી કહેવાય ચાપની? તો કે 2πr, વર્તુળના પરિઘ જેટલી. એટલે પથ લંબાઈ 2πr થશે. હવે સ્થાનાંતર. તો સ્થાનાંતર કોને કહેવાય? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. તો અહીંયા તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બે એક જ છે
એટલે કે સ્થાન એનું એ જ છે, તો સ્થાનમાં કોઈ ફેરફાર જ ન થયો. હવે સ્થાનમાં ફેરફાર જ ન થયો તો સ્થાનાંતર 0 કહેવાય. એટલે જ્યારે પણ પદાર્થની ગતિ પ્રારંભિક બિંદુથી લઈને પાછી પ્રારંભિક બિંદુ પર જ પૂરી થાય તો સ્થાનાંતર હંમેશા શું આવવાનું છે? શૂન્ય આવવાનું છે. ક્લિયર થાય છે આ વાત? ચાલ, તો અલગ અલગ એક્ઝામ્પલ લઈને મેં તમને અહીંયા સ્થાનાંતર અને પથ લંબાઈ જે છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ બધા પરથી આપણે જે સમજી શકીએ એ આપણે અહીંયા લખવાનું છે કે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન હોય છે. અહીંયા દરેક કેસમાં આપણે જોયું પથ લંબાઈ હંમેશા કેવી આવવાની છે? ધન. બરોબર. સ્થાનાંતરનું સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો. સંખ્યા રેખા માટે મેં તમને જે શીખવાડ્યું હતું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન x2 માઇનસ x1. ચાલો, તો સ્થાનાંતરમાં આપણે કહી શકીએ કે સ્થાનાંતર જે છે, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. જો પદાર્થ ગતિ કરતો હોય ને તો પથ લંબાઈ ક્યારે શૂન્ય નહીં આવે, અને હંમેશા ધન જ આવશે. પણ પદાર્થ ગતિ કરતો હોય તોય સ્થાનાંતર ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય પણ આવી શકે. બરોબર છે. પથ લંબાઈ જે છે એ કાં તો સ્થાનાંતર કરતા વધારે હોય અથવા અમુક કેસમાં સ્થાનાંતર જેટલી હોય. ક્યારેય પણ પથ લંબાઈ સ્થાનાંતર કરતા ઓછી આવવાની નથી. અહીંયા તમે એમ કહી શકો કે સ્થાનાંતર જે છે એ પથ લંબાઈ કરતા નાનું અથવા અમુક કેસમાં પથ લંબાઈ જેટલું હશે. બરોબર. અને છેલ્લી વાત જે છે કે પથ લંબાઈ અદિશ રાશિ છે. એમાં ક્યાંય આપણે દિશાની જરૂર નહીં પડે. જ્યારે સ્થાનાંતર જે છે સદિશ રાશિ છે, કારણ કે એમાં દિશાની જરૂર પડશે. હમણાં જેમ મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું કે આપણું જે સંદર્ભ બિંદુ હોય એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો આપણે ઋણ સાઇન શું કામ બતાવીએ છીએ? તો કે ઋણ સાઇન એ જ બતાવે છે કે જે એની ધન દિશા છે એની કરતા વિરોધી દિશામાં એ ગતિ કરે છે, એટલે તો એમાં સાઇન ઋણ આવે છે. એટલે સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જ્યારે પથ લંબાઈ અદિશ રાશિ છે, એમાં કોઈ દિશાની જરૂર નહીં પડે. કારણ તો કે એમાં ટોટલ અંતર જ ગણવાનું છે અને હંમેશા ધન જ આવવાનું છે. તો આજે પ્રશ્ન આખો મેં તમને સમજાવ્યો પથ લંબાઈ અને સ્થાનાંતર, તો મોટા ભાગે તમે સ્કૂલની એક્ઝામ લેવલે કે ટેસ્ટ લેવલે એવું સમજી શકો કે 2 માર્કમાં આપણને તફાવત સ્વરૂપે પૂછી શકાય. મહત્વનો અને આઈએમપી પ્રશ્ન પણ તમે કહી શકો. અને મોટા ભાગે શિક્ષકો આ પ્રશ્ન એવી રીતે પૂછતા હોય કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત જણાવો. તો બધા મુદ્દા જે છે મેં તમને અહીંયા વ્યવસ્થિત જે છે લખી દીધા છે. અમુક કેસમાં અલગથી પણ આપણને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ પથ લંબાઈ વિશે નોંધ લખો અથવા તો સ્થાનાંતર વિશે નોંધ લખો, તો તમે અલગ લખી શકો છો. પણ મોટા ભાગે તમને તફાવત સ્વરૂપે આ પ્રશ્નો જોવા મળે એટલે મેં તમને તફાવત સ્વરૂપે જ લખી આપ્યું છે. તો મિત્રો, આજે છે એ ચેપ્ટર નંબર 2 ની શરૂઆતના આપણા જે 2 મહત્વના ટોપિક હતા, સ્થાનાંતર અને પથ લંબાઈ જે છે એની આપણે વાત કરી. બરોબર છે. હવે એને રિલેટેડ અમુક MCQ પણ સાથે સાથે જે છે આપણે જોઈ લેશું, જેથી કરીને એક્ઝેક્ટ તમને પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એનો આઈડિયા આવી જાય. ચાલો, તો એના MCQ જે છે આપણે જોઈએ, જેથી કરીને એક્ઝેક્ટ તમે એને સમજી શકો કે પથ લંબાઈ શું છે અને સ્થાનાંતર જે છે એ શું છે. ચાલો, પહેલો જ પ્રશ્ન જે છે કે એક કાર R ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર કેટલો થશે? હવે સમજો, R ત્રિજ્યાનું અર્ધવર્તુળાકાર પથ એટલે આ અર્ધવર્તુળથી આ પહેલો છેડો A બિંદુ કહીએ, આ બીજો છેડો B બિંદુ, એટલે આવી રીતે ગતિ કરીને એ B બિંદુ સુધી જે છે એ પહોંચે છે. તો અર્ધવર્તુળાકાર
ગતિ માટે પથ લંબાઈ કેટલી થાય? હમણાં જ તમને સમજાયું, પાઈ ઇન્ટુ આર થશે. બરોબર છે. હવે સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર જે છે એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે એક સીધી રેખા દોરી દો એટલે આ એનું લઘુત્તમ અંતર થાય. અહીંયા કેન્દ્ર હોય તો આ આર થશે, આ આર થશે, તો ટોટલ અંતર કેટલું થશે? 2r થશે. આપણે લેવાનો છે બંનેનો ગુણોત્તર, તો આર આર કેન્સલ થશે. તો ફાઇનલ જવાબ આપણો શું આવશે? π/2. એટલે એ ઓપ્શન જે છે આપણો જવાબ થશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં, ચાલો હવે ધ્યાનથી દિશાઓ જે છે એને પણ અહીંયા આપણે લખી લઈએ, ઉત્તર દક્ષિણ. આ બાજુ જે છે પૂર્વ અને પશ્ચિમ. હવે આ 3D માં સમજજો, બરોબર. મેં ઉપર ઉત્તર દોર્યું છે એટલે એનો અર્થ એવો નથી ઉપર ઉત્તર છે. અહીંયા ઉત્તર જે છે આ બોર્ડની અંદર તરફની દિશામાં છે, દક્ષિણ જે છે એ તમારા તરફ છે, આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ છે. એવી રીતે મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી ઉત્તર ઉપર દોર્યું એટલે મગજમાં એમ જ ચાલતું ઉપર તરફ ઉત્તર નહીં, 3D માં વિચારવાનું. આ બાજુ ઉત્તર એટલે તમારા તરફ જે છે એ દક્ષિણ થશે. ચાલો, તો એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે. ધારો કે વ્યક્તિ જે છે અહીંયા ઊભો, ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે, બરોબર. તો અહીંયા મેં દોર્યું છે એ પ્રમાણે હું અહીંયા દર્શાવું ઉપર તરફ, બોર્ડમાં અંદર તો દેખાડી નહીં એક હું કાંઈ. ચાલો, તો 3 કિલોમીટર. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. પશ્ચિમ દિશા એટલે આ બાજુ થશે. ચાલો, અહીંયાથી અટકી જાય છે અને આ બાજુ 2 કિલોમીટર ચાલે છે. ચાલો, આ 2 કિલોમીટર થઈ ગઈ. અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. પાછો દક્ષિણ દિશામાં 5 કિલોમીટર એટલે અહીંયા ઊભો રહી જાય. દક્ષિણ દિશા જે છે આપણે બોર્ડમાં દોર્યું એ માટે આપણે વાત કરીએ તો નીચે તરફ, બરોબર છે. તો દક્ષિણ દિશામાં એ પાછો 5 કિલોમીટર ચાલે છે એટલે આ ટોટલ અંતર જે છે 5 કિલોમીટર થયું. તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતરનું મૂલ્ય. ચાલો, સ્થાનાંતર એટલે શું થશે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એની વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે કે પ્રારંભિક અને અંતિમ બિંદુને એક સીધી રેખા વડે જોડી દે એટલે આ જે માર્ગ છે એ આપણું સ્થાનાંતર થઈ ગયું. તો એની માટે શું કરીએ? જો આ અંતર જે છે એ 2 કિલોમીટર જ થવાનું. પછી આ કેટલું છે? 3 કિલોમીટર. તો આ પણ કેટલું થશે? 3 કિલોમીટર. આ 3, આ 3. હવે આખું કેટલું છે? 5 કિલોમીટર છે ને, એમાંથી આટલું 3 કિલોમીટર, તો બાકીનું જે વધ્યું 2 કિલોમીટર થયું. આપણે મેળવવાનું છે આ. તો હવે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. જુઓ, એમાં આ બાજુનું માપ 2, આ બાજુનું માપ 2. મારે જોઈએ છીએ કર્ણ. કર્ણ એટલે શું થશે? અંડર બંને બાજુના વર્ગનો સરવાળો, બરોબર. એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તો હવે ટોટલ 2 વાર 2 નો વર્ગ થઈ ગયો. તમે વર્ગ કરી શકો, 4 + 4 8, પાછું વર્ગમૂળ કાઢો, એનું એક થશે. હવે વર્ગમૂળ કાઢી લાવો તો 2 નું વર્ગમૂળ √2 લખું. અહીંયા 2 નો વર્ગ છે, ઉપર વર્ગમૂળ કાઢું એટલે પાછું શું આવી જશે? 2. થોડુંક ગોઠવીને લખીએ સારું લાગે એવું, તો આ 2√2 થશે, કિલોમીટરમાં છે. તો જવાબ આપણો શું થશે? 2√2 કિલોમીટર. આ બેને સ્થાનાંતર મળી. ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને 5 મીટર અંતર કાપે છે. ચાલો ફરીને પાછો અર્ધવર્તુળાકાર વાળો પ્રશ્ન આવ્યો. એ બિંદુથી શરૂ કરે, બી બિંદુએ ગતિ પૂરી કરે, આ વર્તુળનું કેન્દ્ર હોય એટલે આ ત્રિજ્યા થશે, બરોબર. હવે ટોટલ અંતર કેટલું કાપે છે? 5 મીટર, બરોબર. એટલે આ ટોટલ અંતર એને 5 મીટર કાપ્યું અર્ધવર્તુળાકાર માર્ગે. હવે કુલ અંતર એટલે એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે પથ લંબાઈ જે છે મને આપી દીધી છે 5 મીટર, રેડી. તો તેણે કાપેલી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. ફરીને પાછું મેળવવાનું આપણે એ જ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય, બરોબર. પણ અહીંયા એક વાત તમે સમજો કે આની પહેલાનો જે પ્રશ્ન હતો એમાં એવું કીધું હતું કે વર્તુળની ત્રિજ્યા r હશે. આમાં તમે જુઓ ત્રિજ્યા નથી આ, બરોબર. કારણ કે મને એ ખબર છે કે સ્થાનાંતર જે છે એ કેટલું થવાનું છે,
આર વત્તા આર એટલે 2r. બરોબર. તો જવાબ તો આમ પથ લંબાઈ 5, બરોબર, અને ત્રિજ્યા સ્થાનાંતર જે છે એ કેટલું થશે 2r. અગાઉ પણ આપણે એક પ્રશ્ન પહેલો જ આવો કર્યો, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. પથ લંબાઈ તો આપી દીધી છે, સ્થાનાંતર 2r જેટલું થાય, પણ મારી પાસે r નથી, એટલે r મેળવવા માટે પથ લંબાઈનો જ ઉપયોગ કરીએ. આ પથ લંબાઈ એટલે એ બી ચાપની લંબાઈ, ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા થશે, બરોબર. તો અર્ધવર્તુળ ચાપ માટે ખૂણો કેટલો થાય પાઈ, ત્રિજ્યા કેટલી થશે r થશે, એટલે પાઈ ઇન્ટુ r. તો r બરાબર કેટલું થશે 5/પાઈ થશે. તો હવે અહીંયા મૂકી દો, આ પથ લંબાઈ છે, આ સ્થાનાંતર છે, 5/2. ચાલો r ની જગ્યાએ 5/પાઈ મૂકીએ, 5 5 કેન્સલ થશે, તો π/2 જ આવશે, જે ઓલામાં આવ્યું હતું. પણ હવે જે છે π/2 ઓપ્શન જો હા આપેલો છે, તો આપણે સીધું ક્લિક કરી શકીએ. તો જે ઓલામાં જવાબ હતો એ જ થઈ ગયો, આમાં જાજુ વિચારવા જેવું નથી. જો આ જવાબ બદલવો હોય તો પાઈની જગ્યાએ આપણે 22/7 લખી શકીએ ને, છેદમાં 2 હતા એમને, તો છેદ ઉડાડો એટલે 11/7 પણ આપણો જવાબ આવી છે. ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે એક એથ્લેટ 40 સેકન્ડમાં r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ પૂરો કરે છે. ચાલો એક દોડવીર છે, એક વર્તુળાકાર ટ્રેક પર દોડે છે, જેની ત્રિજ્યા જે છે એ કેપિટલ R. હવે એક ચક્કર પૂરું કરવા માટે એને 40 સેકન્ડ લાગે છે, બરોબર. તો 2 મિનિટ અને 20 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર કેટલું? તો ધારો કે ગતિની શરૂઆત જે છે એ અહીંયાથી કરે છે. હવે એના પૂછ્યું છે કે 2 મિનિટ 20 સેકન્ડ પછી સ્થાનાંતર. તો પહેલા તો એ આપણે નક્કી કરવું પડશે કે 2 મિનિટ 20 સેકન્ડ પછી ક્યાં હશે. હવે 2 મિનિટ એટલે 120 સેકન્ડ થઈ, 2 મિનિટ એટલે 120 સેકન્ડ થઈ, ઉપર પાછી 20 સેકન્ડ એટલે એ ઉમેરી દઈએ, એટલે ટોટલ 140 સેકન્ડ થઈ. એટલે આપણે એ પહેલા ગોતવાનું કે અહીંયાથી ગતિની શરૂઆત કરે પછી 140 સેકન્ડ પછી ક્યાં હશે. હવે એની માટે આ હિન્ટ આપી છે કે 40 સેકન્ડમાં r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ પૂરો કરે છે, એટલે કે આનું એક ચક્કર પૂરું કરે છે, બરોબર. હવે ધ્યાનથી સમજો, 40 સેકન્ડમાં એક પરિભ્રમણી કરે છે, તો મારી પાસે કેટલી સેકન્ડ છે 140, તો 140માં કેટલા પરિભ્રમણ કરે, બરોબર. તો 140 ભાગ્યા 40 થશે, આ મીંડું મીંડું કેન્સલ થશે. ચાલો 4 તેરી 12, 2 વધશે, મીંડું લગાડીએ, 4 × 20 એટલે 3.5. તો પરિભ્રમણ જે છે એ કેટલા થશે 3.5, એટલે કે 3 ચક્કર પૂરા, આ 1, આ 2 અને 3, અને એની પછી અડધું બીજું, એટલે અડધું એટલે અહીંયા સુધી આવશે. રેડી? હવે આપણને ખબર પડી ગઈ કે 140 સેકન્ડ પછી અહીંયા હશે. હવે પૂછવું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે આ થશે. હવે આ અંતર એટલું r, આ પણ r, તો સ્થાનાંતર ટોટલ જે છે એ કેટલું થશે 2r. એટલે જવાબ આપણો શું આવશે C આવશે. ક્લિયર થાય છે? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ 5મો, કે એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરે છે. ચાલો હમણાં જ મેં દિશા જે છે દર્શાવી, ધારો કે અહીંયા છે, સમજો. હવે આ બાજુ જે છે ઉત્તર લઉં છું, આ બાજુ જે છે દક્ષિણ લઉં છું, બરોબર છે. હવે સમજો કે 400 મીટર ઉત્તર તરફ ગતિ કરે, એટલે આ બિંદુથી ગતિની શરૂઆત કરે, એ બિંદુથી, અને 400 મીટર સુધી ઉત્તરમાં ગતિ કરે છે. ચાલો અહીંયા 400 મીટર પૂરું થઈ ગયું, ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ. ચાલો ત્યાંથી પાછો દક્ષિણ તરફ, દક્ષિણ એટલે ઉત્તરની એક્ઝેક્ટ વિરોધી, એટલે 300 મીટર એટલે અહીંયા કંઈક આવશે, બરોબર. એટલે આ અંતર જે છે એ 100 થશે, અને આ અંતર જે છે એ 300 થશે. રેડી? તો અહીંયા પહોંચી ગયું વિમાન. ચાલ, અને હવે 1200 મીટર શિરોલક ઉપર તરફ ગતિ કરે છે, એટલે જ મેં અહીંયા ઉત્તર અને દક્ષિણામાં આડી રેખામાં દર્શાવ્યું છે, કારણ કે હવે ઉપર તરફની ગતિ આપણે ધ્યાનમાં લેવાની.
તો 1200 મીટર જે છે ઉપર તરફ ગતિ કરે. ચાલો આ જે છે 1200 મીટર થઈ ગયું. તો તેનું સ્થાનાંતર કેટલું? હવે ગતિની શરૂઆત અહીંયાથી કરી હતી એટલે આ પ્રારંભિક બિંદુથી ગતિ પૂર્ણ અહીંયા થઈ એટલે આ અંતિમ બિંદુ થયું. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ આપણું સ્થાનાંતર થયું. તો અહીંયા તમે સમજી શકો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો બરોબર. એમાં આ બાજુનું માપ 1200, આ બાજુનું માપ 100. આ કર્ણ આપણે મેળવવાનું. તો કર્ણ જે છે એ કેટલું થશે? અંડરરૂટ બંને બાજુના વર્ગનો સરવાળો. હેડી એટલે અંડરરૂટ 100 નો વર્ગ વત્તા 1200 નો વર્ગ. તો 1200 નો વર્ગ ને વત્તા 100 નો વર્ગ એટલે 1200 આજુબાજુ જે છે જવાબ આવે એ તમે સાદું રૂપ આપી દેજો. એટલે 1200 આજુબાજુ હોય આ જ છે બી ઓપ્શન. એટલે 1204 મીટર જે છે આપણો આન્સર થશે. એટલું તો સાદું રૂપ તમને આવડવું જોઈએ. અહીંયા 100 નો વર્ગ કરશો તો 10,000 આવશે. 12 નો વર્ગ જે છે 144. પાછળ આ 4 મીંડા લગાડી દઈએ, સરવાળો કરીને વર્ગમૂળ કાઢી લ્યો એટલે 1200 આજુબાજુ જ આવવાનું છે. ચાલો ક્લિયર થાય છે. તો એમાં બી ઓપ્શન જવાબ આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ છઠ્ઠો કે એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મીટર ત્રિજ્યાના વર્તુળ પર સમઘડી દિશામાં ગતિ કરે છે. ચાલો એ બિંદુ જે છે આપણું પ્રારંભિક બિંદુ છે, ત્યાંથી ગતિની શરૂઆત કરી છે આવી રીતે સમઘડી દિશામાં બરોબર. અને વર્તુળની ત્રિજ્યા 1 મીટર આપી છે. તે એથી ગતિ શરૂ કરી અંતિમ સ્થાન બી પર ગતિ પૂર્ણ કરે છે બરોબર. એટલે અહીંયા ગતિ પૂર્ણ થાય છે. આ પ્રારંભિક બિંદુ, આ અંતિમ બિંદુ. તો સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર મેળવવા. ચાલો સૌ પ્રથમ જે છે એ આપણે પથ લંબાઈ મેળવીએ. પથ લંબાઈ એટલે શું થશે? એ બી ચાપની લંબાઈ થશે. હવે એ બી ચાપની લંબાઈ એટલે શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો એને કેન્દ્ર પાસે ભેગો કરો, બીને કરો અને આ બે વચ્ચેનો જે આ ખૂણો બનશે બરોબર, જે કેટલો થશે? 300 થશે બરોબર. કારણ કે આ આપણને 60 આપ્યો છે અંદરનો ખૂણો, તો બાકી વધ્યો એ 300 થશે. કારણ કે આખા વર્તુળનો ખૂણો કેટલો થાય? 360. એમાંથી 60 બાદ કરી નાખો તો 300 જ થશે. એને રેડિયનમાં ફેરવું તો ગુણ્યા પાય છેદમાં 180 કરવું પડે. આ મીંડું મીંડું જે છે એ કેન્સલ થશે. ચાલો છેદ ઉડાડીએ આપણે. 6 પંચા 30, 6 તેરી 18. એટલે ખૂણો જે છે 5π/3 થશે. ત્રિજ્યા જે છે 1 આપેલી છે તો પથ લંબાઈ થઈ ગયું 5π/3, કારણ કે ત્રિજ્યા આપણને 1 આપેલી છે બરોબર. ચાલો હવે સ્થાનાંતર આપણે મેળવવું છે. તો સ્થાનાંતર જે છે એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ થશે એ બી સીધી રેખા. તો એ જીવા થઈ ગઈ એક રીતે વર્તુળની. હવે એમાં જુઓ આ ખૂણો 60 નો છે, આ બાજુનું માપ 1 મીટર, આ બાજુનું માપ 1 મીટર, કારણ કે ત્રિજ્યા છે ને. તો સમબાજુ ત્રિકોણ જ બને. એક ખૂણો 60 નો હોય બરોબર છે, બે બાજુ સરખી હોય તો સામેની બાજુ સરખી જ હોય, સમબાજુ ત્રિકોણ જ બને. તો આ અંતર કેટલું થશે? એ બી 1 મીટર થશે. તો સ્થાનાંતર 1 મીટર થયું. હવે આપણને પૂછ્યું છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો. ચાલ તો પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે, પથ લંબાઈ 5π/3 છેદમાં. ચાલો તો જવાબ જે છે આપણો શું થશે? 5π/3. હવે આને તમારે પોઈન્ટમાં ફેરવવો હોય 5π એટલે 3.14 અને એના છેદમાં 3. ચાલો આટલું સાદું રૂપ તમે આપી દેશો તો જવાબ તમારો જે છે એ મીટરમાં આવી જશે. સેન્ટીમીટરમાં આપણે એને ફેરવવું હોય તો 100 વડે જે છે એ ભાંગી નાખવાનો છે. ચાલો તો મિત્રો આપણે આ લેક્ચરની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ સમજ્યા, સાથે સાથે એના MCQ પણ કર્યા. આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.